કે જો સરકાર આપણી સમક્ષ બેસવા માંગતી હોય, કૃષિ મંત્રી આપણી સમક્ષ બેસવા માંગતા હોય તો આપણે જવું છે, કેમ કે ખેડૂતનો મુદ્દો છે બેન. તો ખેડૂતનો મુદ્દો છે એ કૃષિ મંત્રી સાંભળે એનાથી મોટી કોઈ વાત જ ના હોઈ શકે. ઇતિહાસમાં લગભગ હું માનું ત્યાં સુધી પ્રથમ વખત એવું બન્યું છે કે ખેડૂતોનું કોઈ આંદોલન ઊભું થયું હોય અને આટલી જલ્દી ડાયરેક્ટ કૃષિ મંત્રી રૂબરૂ પોતે જ આ ટેબલ ટોક કરવા માટે તૈયાર થાય, આવી પ્રથમ ઘટના છે. 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે. બીજી માગણી છે કે ટેકાના ભાવે 125 મણની જગ્યાએ 200 મણ મગફળી ખરીદવામાં આવે. ત્રીજી માગણી છે કે વર્ષ 2019નો જે પાક વીમો મંજૂર થયેલો છે એ 50% ખેડૂતના ખાતામાં હજુ જમા નથી થયો, એ તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપવામાં આવે. અમને આજે કૃષિ મંત્રીએ કોઈ એવું આશ્વાસન નથી આપ્યું કે અમે આ તમામ માંગો પૂર્ણ કરી દેશું. એની એવી વાત કરી છે કે અમે આના પર પોઝિટિવ વિચાર કરશું, કેમ કે આ બધી બાબતો છે એની અંદર માત્ર કૃષિ મંત્રી એક નિર્ણય ન કરી શકે. એ પણ એક ચોક્કસ છે કે આ ત્રણેય માગણી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી બેન આ આંદોલન પણ પૂર્ણ નથી થવાનું. આ ત્રણે માગણી છે અમે સરકાર પાસેથી ખેડૂતને આ ત્રણેય માગણીનો હક અપાવીને જ રહેશું ને ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખેડૂતોના પ્રશ્ને છેલ્લા ઘણા વખતથી પરેશ ગોસ્વામી અને એમનું જે ખેડૂત સહકાર સમિતિ છે એ આંદોલન કરી રહ્યું છે અને 9મી તારીખે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમને મળવા માટે બોલાવવાના હતા, પણ તે પહેલા અચાનક જ પરેશ ગોસ્વામી અને ઘણા ખેડૂતો આજે તેમને મળવા માટે પહોંચી ગયા, જ્યાં જીતુ વાઘાણી સાથે તેમની વાતચીત થઈ છે. આપણી સાથે અત્યારે સ્ટુડિયોની અંદર પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ સાથે ચર્ચા કરીશું કે પરેશભાઈ અચાનક કેમ આજે આવવાનું થયું, કારણ કે તમારો ટાઈમ તો 9 તારીખનો આપવામાં આવ્યો હતો. બિલકુલ બેન, આમ જોવા જઈએ તો અચાનક નથી આવવાનું થયું. આની અંદર વાત એવી છે, આમ તો 10 નવેમ્બર 2025ના રોજ જે રીતે અમે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અલ્ટિમેટમ આપેલું હતું, એ અલ્ટિમેટમને 12 દિવસ પૂર્ણ થયા, એટલે 12 દિવસનો અમે સમય મર્યાદા સરકારને આપેલી હતી. 12 દિવસ પૂર્ણ થયા પછી પણ સરકારનો કોઈ જવાબ ન આવ્યો, એટલે અમે અમારી જે કિસાન સહકાર સમિતિ છે એની મિટિંગ બોલાવી. અમારા જે તમામ કન્વીનરો છે એ કન્વીનરોની મિટિંગ થઈ અને એમાં સર્વાનુમતે એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે 9 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર કૂચ કરીશું, મોટી સંખ્યામાં ખેડૂતોને લઈ અને જશું, કેમ કે અમે કલેક્ટરને તો ઓલરેડી આવેદન અથવા તો અલ્ટિમેટમ છે આપી ચૂક્યા હતા. એટલે હવે પછીનું નેક્સ્ટ સ્ટેપમાં અમે કોઈ કલેક્ટર લેવલે અમે અમારી રજૂઆત નહોતા કરવાના. અમારી રજૂઆત છે કાં તો મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી અથવા તો કૃષિ મંત્રી, ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ અમારી જે માંગ છે, આ ત્રણેય માંગ છે એ લેખિતમાં રૂબરૂ સ્વીકારે એવી અમારી ઈચ્છા હતી. એટલે અમે નક્કી કર્યું કે અમે 9 તારીખે જ ગાંધીનગર ખાતે જશું, પણ 9 તારીખે જવાનું આયોજન કર્યું. આ વચ્ચે અચાનક અમને કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી ફોન આવ્યો, મને જ ફોન આવ્યો હતો અને મને કીધું કે પરેશભાઈ, તમે જે આ આખી જે તમારી માંગ છે અને કૃષિ મંત્રી છે એ સાંભળવા માગે છે અને સમજવા માગે છે, તો તમે જે આગેવાનો છે એ બધા આવો, કૃષિ મંત્રી સાથે બેસો અને બેસીને તમારી તમામ રજૂઆત છે એ કરો. એટલે અમે ફરીથી પાછી અમારા જે કિસાન સહકાર સમિતિ છે એના કન્વીનરોને ફરીથી મિટિંગ બોલાવીને અમે ત્યાં આખો મેં પ્રસ્તાવ રજૂ કર્યો કે ભાઈ, સરકાર તરફથી આ એક પ્રસ્તાવ આપણી સમક્ષ આવ્યો છે, તો હવે આપણે શું કરવું જોઈએ, કેમ કે અમારે કોઈ પણ કામ કરતા હોય છે બેન તો કોઈ એક વ્યક્તિ નિર્ણય નથી લેતા. અમારી જે સમિતિ છે, સમિતિની અંદર તમામ જે વ્યક્તિ છે એ નિર્ણય કરે છે અને એની અંદર બહુમતી થાય કે અમારા જે મિટિંગ હોય એની અંદર જે બહુમતીમાં જે નિર્ણય થાય છે એ નિર્ણય અમારે કરવાનો હોય છે. એટલે બહુમતીમાં આમ તો કહી શકાય કે તમામ 100% લોકોએ એવું કીધું કે જો સરકાર આપણી સમક્ષ બેસવા માંગતી હોય, કૃષિ મંત્રી આપણી સમક્ષ બેસવા માંગતા હોય તો આપણે જવું છે, કેમ કે ખેડૂતનો મુદ્દો છે બેન. તો ખેડૂતનો મુદ્દો છે એ કૃષિ મંત્રી સાંભળે એનાથી મોટી કોઈ વાત જ ના હોઈ શકે. અને પહેલી વાત હું આપને એ પણ કરું કે ઇતિહાસમાં લગભગ હું માનું ત્યાં સુધી પ્રથમ વખત એવું બન્યું છે કે ખેડૂતોનું કોઈ આંદોલન ઊભું થયું હોય અને આટલી જલ્દી ડાયરેક્ટ કૃષિ મંત્રી રૂબરૂ પોતે જ આ ટેબલ ટોક કરવા માટે તૈયાર થાય, આવી પ્રથમ ઘટના છે. ભૂતકાળમાં પણ આવું ક્યારેય નથી બન્યું. એટલે આ વાતને હું પોઝિટિવ લઉં છું કે કૃષિ મંત્રીએ જે કંઈ નિર્ણય લીધો છે કે અમારે ખેડૂતને સાંભળવા છે એ સારી બાબત છે. અને એની અંદર કૃષિ મંત્રીના જે કાર્યાલયમાંથી અમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે કયો ત્યારે કૃષિ મંત્રી તમારી સાથે વાત કરવા માટે તૈયાર છે. એટલે અમે અમુક જે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અમે એવું જ કીધું કે ભાઈ તાત્કાલિક ધોરણે અમારી મિટિંગ કરાવો, જેટલું પણ વહેલું થઈ શકે એટલી વહેલી મિટિંગ કરવી છે. એનું કારણ એ છે બેન કે આ જે 3 મુદ્દા છે એની અંદર એક મુદ્દો ટેકાના ભાવે મગફળી ખરીદીનો છે. ટેકાના ભાવે ઓલરેડી અત્યારે ખરીદી ચાલુ છે, એટલે જેટલું આપણે મોડું કરીએ ને મિટિંગની અંદર
તો એ મુદ્દો છે ને મોડો સોલ્વ થાય તો ખેડૂતોને એમાં વધારે નુકસાન થાય. એટલે જેટલું પણ વહેલું થઈ શકે એટલી મિટિંગ કરવાની અમારી ઈચ્છા એટલા માટે હતી કે આ ટેકાના ભાવવાળો મુદ્દો આની સાથે જોડાયેલો છે. એટલે અમે જ સામેથી કીધું કે જેટલું વહેલું થતું હોય એટલું કરો. એટલે અમને કીધું કે તો કાંઈ વાંધો નહીં, તમે 3 ડિસેમ્બરના રોજ બધા આગેવાનો આવી જાઓ અને આપણે રૂબરૂ ચર્ચા કરીએ. એટલે આજે 3 ડિસેમ્બરના રોજ અમે ગાંધીનગર ખાતે ગયા. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીએ 1 કલાક સુધીનો અમને સમય આપ્યો. અમારી તમામ વાતો છે એ સાંભળી. બેન, જે 3 માગણી છે, શું ચર્ચા થઈ? એટલે કૃષિ મંત્રી સાથે વાત થઈ તો ચર્ચા કયા વિષય ઉપર થઈ? ચર્ચા તો પહેલા અમારી જે 3 માગણી છે અમે કિસાન સહકાર સમિતિના લેટર પેડ ઉપર રૂબરૂ ને લખીને આપેલી છે, જેની અંદર 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે. બીજી માગણી છે કે ટેકાના ભાવે 125 મણની જગ્યાએ 200 મણ મગફળી ખરીદવામાં આવે. ત્રીજી માગણી છે કે વર્ષ 2019નો જે પાક વીમો મંજૂર થયેલો છે એ 50% ખેડૂતના ખાતામાં હજુ જમા નથી થયો, એ તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપવામાં આવે. આ 3ય માગણી છે એ અમે લેખિતમાં આપીને એના વિશે અમે ચર્ચા પણ કરી છે. સાથે આ સિવાય પણ ખેડૂતની બીજી અનેક સમસ્યાઓ છે, જેમ કે પાક ધિરાણ છે 0% વ્યાજે આવી એક સ્કીમ છે, જેની અંદર બેંકમાંથી કોઈ પણ પાક ધિરાણ ખેડૂત ઉઠાવે છે તો એમાં 7% વ્યાજ છે એ બેંક છે એ ડેબિટ કરતી હોય ખેડૂતના એકાઉન્ટમાં. હવે 7%માંથી 3% કેન્દ્ર સરકારે રિબેટ આપવાનું, 4% રાજ્ય સરકારે રિબેટ આપવાનું હોય છે. જે કેન્દ્ર સરકારે 3% આપવાનું હોય છે ઓલરેડી ખેડૂતને મળે છે, પણ 4% રાજ્ય સરકારે આપવાનું હોય છે હજુ સુધી ક્યારેય ખેડૂતને મળ્યું નથી. એટલે અમે કૃષિ મંત્રીને એ પણ રજૂઆત કરી કે આ 4% જે વ્યાજ છે એ પણ તાત્કાલિક ધોરણે બધા ખેડૂતનું જમા હોય એ સમયસર આપવામાં આવે. એ સાથે જે ટેકાના ભાવે અત્યારે મગફળીની ખરીદી થઈ રહી છે એમાં મગફળીનું સેમ્પલિંગ થતું હોય છે. સેમ્પલની અંદર મગફળી જો 2% સુધી ડેમેજ હોય તો એની ખરીદી થઈએ, 2% કરતાં વધારે ડેમેજ હોય તો એ પછી રિજેક્ટ થાય, એની ખરીદી ના થાય. એટલે મેં એક સૂચન એ પણ કર્યું છે કે 2%ની જગ્યાએ 4% સુધી ડેમેજ હોય ને ત્યાં સુધી તમે ખરીદી લ્યો. પછી 4%થી વધારે હોય તો પછી ક્વોલિટીનો પ્રશ્ન આવે, પણ 4% સુધી કમસે કમ ડેમેજ તમારે ખરીદવું જોઈએ. આ પણ એક રજૂઆત કરી છે. બીજા નંબરની અંદર અત્યારે જે 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતને પાક ધિરાણ આપવામાં આવે છે 3 લાખ સુધીનું આપવામાં આવે છે. મોંઘવારી વધી છે, ખાતર બિયારણ દવાના ભાવ વધ્યા છે, એટલે 3 લાખની રકમ હવે નાની પડે છે. એટલે મેં મૌખિક રજૂઆત એ પણ કરી છે કૃષિ મંત્રીશ્રીને કે 3 લાખની મર્યાદા છે ને 5 લાખ કરી દેવામાં આવે તો ખેડૂતોના મોંઘવારી પ્રમાણે અનુકૂળ આવે. બીજી વાત એ છે કે જ્યારે પણ આ માવઠું થયું અને જે નુકસાની થઈ હતી ત્યારે બેન મેં પણ આપને પીડીએફમાં મોકલીને જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એનું આખું તમને કાયદો મોકલ્યો હતો. હવે એની અંદર જે 2020ની અંદર રકમ નક્કી કરવામાં આવેલી છે કે 60% કરતાં વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટરે 25,000 રૂપિયા. એટલે મેં કૃષિ મંત્રીશ્રીને એ પણ જણાવ્યું છે કે 2020માં જે રકમ નક્કી થઈ હતી આ 2025 પૂર્ણ થાય છે તો હવે મોંઘવારી વધી છે તો આ રકમમાં પણ થોડોક વધારો થવો જોઈએ. આવી ઘણી બધી બાબતો હતી કે એની મૌખિક પણ અમે રજૂઆત કરીને 3 મુદ્દાની અમે લેખિત રજૂઆત કરેલી છે. બેન, કેટલો ભરોસો લાગે છે સરકાર પર? બેન, ભરોસો તો સરકાર પર જ રાખવાનો રહેશે, કેમ કે અત્યારે સત્તામાં સરકાર જે છે એ જ આ કરવાનું છે. જો આની અંદર વિપક્ષ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ જે પેલા હોય છે આંદોલનકારી અથવા તો અન્ય કોઈ વ્યક્તિ હોય છે એ આનો નિર્ણય નથી કરવાનો. નિર્ણય કોણ કરશે? સરકાર કરશે. તો સરકાર ઉપર ભરોસો રાખવો પડશે. સરકાર છે એ બહુમતીથી બેઠી છે, જનતાએ વોટ આપી અને ત્યાં બેઠી છે, એટલે જનતાએ એના ઉપર ભરોસો રાખી અને જો એને ત્યાં બેસાડ્યા હોય તો મારે પણ ભરોસો રાખવો પડશે. હું વિશ્વાસ રાખું છું કે ભાઈ કૃષિ મંત્રી કરે, અને જો કૃષિ મંત્રી આ અમારી જે માંગ છે એ પૂર્ણ કરી દેશે તો હું ચોક્કસથી તમારા માધ્યમથી કૃષિ મંત્રીને અભિનંદન આપીશ. પણ પરેશભાઈ, સવાલ એ આવે છે કે પાક ધિરાણ માફીની જે તમારી માંગ છે એ માંગને લઈને કૃષિ મંત્રીનું શું વાત કરી? કારણ કે એ થોડી સરકાર માટે પણ એ મામલો થોડો પેચીદો છે. હોઈ શકે છે બેન પેચીદો, પણ અમને આજે કૃષિ મંત્રીએ કોઈ એવું આશ્વાસન નથી આપ્યું કે અમે આ તમામ માંગો પૂર્ણ કરી દેશું. એની એવી વાત કરી છે કે અમે આના પર પોઝિટિવ વિચાર કરશું, કેમ કે આ બધી બાબતો છે એની અંદર માત્ર કૃષિ મંત્રી એક નિર્ણય ન કરી શકે. એની અંદર તો વિધાનસભાની અંદર આ ચર્ચા પણ કરવી પડે, ખાસ કરીને નાણામંત્રીની પણ સલાહ લેવી પડે, કોઈ પણ આપણે અર્થશાસ્ત્રના કોઈ તજજ્ઞો હોય એની પણ સલાહ લેવી પડે, જેથી કરીને આપણું બજેટ ના ખોરવાય. એ તમામ બાબતોને ધ્યાનમાં રાખવી પડતી હોય છે, એટલે એને ચર્ચા કરવી પડે. એટલે એમણે અમને આશ્વાસન ચોક્કસથી આપ્યું છે કે તમામ લોકો સાથે હું આ તમારા 3 મુદ્દા વિશે ચર્ચા કરી અને જે પણ રીતે આપણે ખેડૂતોનું હિત કરી શકતા હશે એ બાબતોમાં આપણે ખેડૂતોનું હિત કરશું, આવો અમને વિશ્વાસ ચોક્કસ આપ્યો છે. આજે જે કમોસમી વરસાદને લઈને, કારણ કે આ ચર્ચાની શરૂઆત જ કમોસમી વરસાદથી થઈ અને તમારી જે માંગ બી આવી એ
કમોસમી વરસાદના કારણે આવી, એને લઈને સરકાર પાસેથી કોઈ આશ્વાસન મળ્યું તમને? બેન, કમોસમી વરસાદ અને અમારી આ માંગ હતી, આ બંનેમાં થોડુંક અંતર છે. અંતર એટલા માટે હું તમને સમજાવું છું કે જે કમોસમી વરસાદ હતો એમાં બધા જ મિત્રોએ એક માંગ કરી હતી કે 10 થી લઈને 12,000 કરોડ રૂપિયા સુધીની જો રકમ છે એ સરકાર આપે તો આ ભરપાઈ થઈ શકે. તો એની જગ્યાએ 10,000 કરોડ તો ઓલરેડી આપ્યા છે અને અમે એ બાબતની ક્યારેય માંગ નથી કરી. જે સરકાર આપ્યું છે, ભલે ઓછું હોય વધારે હોય એ પછીની વાત છે, આપ્યું છે એ ખેડૂતને મળશે. પણ અમારી માંગ જે દેવું માફ છે એ માવઠાને કારણે અમે માફી નથી માંગતા. અમારું જે માંગ છે એની અંદર કારણ એવું છે કે છેલ્લા 10 વર્ષથી જે ક્લાઇમેટ ચેન્જ થયું છે, એટલે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે છે, માવઠા થાય છે, આ તમામ બાબતમાં સતત 10 વર્ષથી ખેડૂતને નુકસાની આવે છે. એ સાથે સાથે છેલ્લા 10 વર્ષની અંદર જે ખેડૂતોને પોતાની જે જણસનો પોષણક્ષમ ભાવ મળવો જોઈએ એ મળ્યો નથી. એટલે એને કારણે 10 વર્ષની અંદર ખેડૂતની આર્થિક જે સ્થિતિ છે એ નબળી થઈ છે. તો નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી અને સરકાર 3 લાખ સુધીનું દેવું માફ કરે તો જે જૂની આપણે છેલ્લા 10 વર્ષમાં નુકસાની કરી છે એમાંથી ઉગરી શકે ખેડૂત. એટલા માટે થઈને અમે આ માંગ કરી રહ્યા છીએ. માવઠું અને આ માંગ અમારી બંને વસ્તુ અલગ છે. અચ્છા, તો ખેડૂતોને, કારણ કે ખેડૂતોની અલગ અલગ સમસ્યાઓ છે, જેમાં ખેડૂતો હંમેશા એવું કહે છે કે ક્યારેક અમને બિયારણ ડુપ્લિકેટ મળી જાય છે. એટલે કારણ કે તમે ખેડૂતો સાથેની બધી ચર્ચા જે કૃષિ મંત્રી સાથે કરી છે, ખેડૂતો માટે એમાંથી કેટલું પોઝિટિવ થશે? જો પોઝિટિવ થશે, જ્યારે બેન ડુપ્લિકેટ બિયારણની વાત છે તો એમાં સરકારી કાયદો હોય, કેમ કે ડુપ્લિકેટ કોઈ કરે છે તો એ અમુક તત્વો એવા હોય છે જે અસામાજિક તત્વો કહી શકાય, જેને ડુપ્લિકેટ કરતા હોય તો અસામાજિક તત્વો છે કે જે લોકો થોડા ઘણા પૈસાની લાલચમાં ખેડૂતોને છેતરીને ડુપ્લિકેટ બિયારણ વેચતા હોય છે. એમાં સરકાર જવાબદારી નથી, પણ સરકારની જવાબદારી એ ચોક્કસ બને કે જે લોકો ડુપ્લિકેટ કરે છે એના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. જો કડક કાર્યવાહી થશે તો બીજી વખત કોઈ ડુપ્લિકેટ બિયારણ કે ડુપ્લિકેટ ખાતર, ડુપ્લિકેટ દવા આવું કામ નહીં કરે. એટલે સરકાર ચોક્કસથી એ કરવું જોઈએ. પણ બીજી વાત એ પણ છે કે અમે સરકારને એક સૂચન, એટલે કે કૃષિ મંત્રીને એક સૂચન એ પણ કર્યું છે કે જે આપણે જણસ છે, આપણી જે મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, એરંડા હોય, તુવેર હોય, શાકભાજી હોય, કઠોળ હોય, અન્ય કોઈ પણ વસ્તુ હોય, આ તમામ વસ્તુને થોડુંક એક્સપોર્ટ તરફ ધ્યાન દેવામાં આવે ને એક્સપોર્ટની જે નીતિ છે, જે કૃષિ એક્સપોર્ટની જે નીતિ છે એમાં થોડુંક હળવું કરવામાં આવે, જેથી કરીને વેપારી જો આપણે જે જણસ છે ને બીજા દેશોમાં એક્સપોર્ટ કરશે ને તો પણ ખેડૂતને સારા ભાવ મળીએ. અને ખાસ સારા ભાવ મળશે બેન તો સરકાર પાસે કોઈ વસ્તુ માગવાની જરૂર નથી, ખેડૂત ઓટોમેટિક સદ્ધર થશે. અમે આજે સ્વામીનાથન કમિટીનો જે રિપોર્ટ છે એને પણ લાગુ કરવા માટે અમે ચર્ચા કરી છે અને વાત કરી છે. C2+50 આ જે અમે એની માંગ કરી છે, અમે કૃષિ મંત્રીને કીધું છે કે C2+50 છે ને ખૂબ જરૂરી છે. એની અંદર જે પડતર છે, જે મગફળી હોય, કપાસ હોય કે અન્ય પાક હોય, એનો જે ટોટલ ખર્ચ થાય છે, જે પડતર કિંમત હોય એને 50% પ્લસ કરી અને પછી MSP નક્કી કરીને એનાથી નીચે તો ક્યાંય ખરીદી ન થવી જોઈએ. આ નિયમ લઈ આવવા માટે પણ અમે આજે વાત કરી છે. અને જીતુભાઈ વાઘાણી જે આપણા કૃષિ મંત્રી છે એમણે અમને એવું આશ્વાસન પણ આપ્યું છે કે જેટલું પણ થઈ શકતું હશે એટલું અમે સારું કરવાનો પ્રયત્ન કરીશું. અચ્છા પરેશભાઈ, એક કારણ કે ટેકાના ભાવે અત્યારે મગફળીની ખરીદી શરૂ છે, ઘણી બધી જગ્યાએ આ સમસ્યા આવી રહી છે કે 200 ગ્રામ વધારે લેવામાં આવે છે અને આ 200 ગ્રામને લઈને ખેડૂત સાથે ક્યાંક APMCમાં મારપીટ પણ થાય છે અને ઘણી બધી એવી જે કૃષિ મંડળીઓ હતી, ખેતી, એ મંડળીઓ પણ બંધ કરી દેવામાં આવી. આને લઈને તમે શું કહેશો? એની અંદર બેન એવું છે કે જે 200 ગ્રામ દરેક સેન્ટરમાં તો કદાચ નહીં લેવામાં આવતી, મને ખબર નથી, કેમ કે ગુજરાતભરની અંદર આ ખરીદી ચાલે, કેટલા સેન્ટરમાં આવું થાય છે, કેટલામાં નથી થતું એ એક્ઝેક્ટ ખબર નથી, પણ અમુક જગ્યાએ આવું થાય છે. પણ એની અંદર મારું એટલું જ કહેવાનું છે કે જે સરકાર દ્વારા ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવેલી છે કે જેનો બારદાણ હોય છે, કટ્ટો હોય છે કે 800 થી 900 ગ્રામનો હોય અને 35 કિલો છે એની ભરતી કરવાની હોય છે. એટલે ટોટલ કંઈક 35 કિલો અને 800 ગ્રામ સુધી જે મગફળી લેવાનો સરકારનો નિયમ છે, દરેક મંડળીઓએ એનું પાલન કરવું જોઈએ. અને જો મંડળી પાલન ન કરતી હોય તો કાયદાકીય રીતે જે એક્શન લેવાની હોય એ સરકારે લેવું જોઈએ. આ ચોક્કસ હું માનું છું. પણ ઘણી બધી વખતે 200 ગ્રામ વધારે લેવામાં આવતી હોય છે, તો એની પાછળના કારણ શું હોય છે?
ઘણી જગ્યાએ મંડળીઓમાં પણ બેન મારે વાત થઈ છે અને વ્યક્તિગત રીતે હું એક ખેડૂત પણ છે ને આ તમામ ટેકનિકલ બાબત જાણું પણ છું. એનો ઈરાદો એક એવો પણ છે કેમ કે મગફળીની અંદર ભેજ હોય છે. કોઈ પણ મગફળી હોય એનું વજન કરીએ છીએ આજની તારીખે વજન કરી પછી ટેકાના સેન્ટર જે ચાલે છે ત્યાં તડકામાં ખુલ્લામાં મગફળી પડી રહી છે. એટલે તડકામાં જ્યારે મગફળી પડેલી હોય એટલે એની અંદર ભેજનું પ્રમાણ ઘટશે ને ભેજનું પ્રમાણ ઘટશે તો વજન પણ ઘટી જશે. એટલે આજે કદાચ 200 ગ્રામ વધારે લીધી હશે 2 દિવસ પછી એ મગફળીનું વજન કરશો ને તો એ 200 ગ્રામ ઘટી જશે. એટલે એ જે નુકસાની આવતી હોય ને નુકસાનીમાંથી બચવા માટે થઈને મંડળી આ કરતી હોય છે. પણ અંતે તો હું એ જ કહીશ કે ખેડૂતના હિતમાં એ છે કે જે સરકારે માર્ગદર્શન આપ્યું છે એ મુજબ થાય તો સારું છે. સાથે છેલ્લો સવાલ તમને પૂછી લો પરેશભાઈ કે આજે મીટિંગ થઈ 9 તારીખે તમે આવવાની વાત કરતા હતા, હવે આવવાના છો નથી આવવાના, શું નક્કી કરી રહ્યા છો? બેન 9 તારીખના સંદર્ભે જ આજે કૃષિ મંત્રી અમને બોલાવ્યા હતા. એટલે હવે આજની તારીખે હું એટલું કહી શકી કે 9 તારીખે અમે નથી આવવાના. પણ આ એક ચોક્કસથી છે કે અમે આજે રજૂઆત કરી છે તો કૃષિ મંત્રીને પણ સમય અમારે આપવો પડે. એ નાણામંત્રી સાથે ચર્ચા કરે, મુખ્યમંત્રી સાથે ચર્ચા કરે, નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરે, વિધાનસભામાં અન્ય સભ્યોની જે કંઈ એક લીગલ પ્રોસેસ હોય છે એ ચર્ચા કરે કૃષિ મંત્રી. એના માટે અમે સમય અત્યારે આપી રહ્યા છીએ. એ સમય જે મર્યાદામાં નહીં થાય કદાચ માગણીઓ પૂર્ણ તો ફરીથી અમારી કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરોની મિટિંગ થશે અને મિટિંગમાં અમે સર્વાનુમતે જે નક્કી થશે એ પ્રમાણે આગળ વધીશું. પણ એક ચોક્કસ છે કે આ ત્રણેય માગણી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી બેન આ આંદોલન પણ પૂર્ણ નથી થવાનું. આ ત્રણ માગણી છે અમે સરકાર પાસેથી ખેડૂતને આ ત્રણેય માગણીનો હક અપાવીને જ રહેશું ને ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું. કોઈ સમય મર્યાદા સરકારને આપી છે વાતચીત કરવા માટેની? આજે લેખિતમાં સમય મર્યાદા નથી આપેલી પણ ચોક્કસથી એટલું અમે મૌખિક કીધેલું છે કે અમને ઓછામાં ઓછું 15-20 દિવસની અંદર આનો રસ્તો કાઢી આપવામાં આવે. 15-20 દિવસમાં રસ્તો નહીં નીકળે તો ફરીથી અમારે કિસાન સહકાર સમિતિની મિટિંગ થશે અને મિટિંગમાં અમે આગળ વધવા માટેનું કંઈક નિર્ણય કરશું. બિલકુલ પરેશભાઈ, અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આજનો રિપોર્ટ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.